વાપી મનપાએ ભંગારના ગોડાઉન તોડી પાડતા વાંસદા ધારાસભ્ય વ્યાપારીઓએ કમિશનરને આવેદનપત્ર આપ્યું. વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફલિયા વિસ્તારમાં આવેલા ભંગારના 150 ગોડાઉન તોડી પાડ્યા છે. આ કાર્યવાહીના વિરોધમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગવાઈમાં વ્યાપારીઓએ કમિશનરને આવેદનપત્ર સુપુર્દ કર્યું છે. અસરગ્રસ્ત વ્યાપારીઓ છેલ્લા 25-30 વર્ષથી આ વિસ્તારમાં ધંધો કરી રહ્યા છે. 2007 પહેલા આ વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ હતો. વ્યાપારીઓ પાસે મૌખિક અને લેખિત પરવાનગીઓ છે. 2007માં વાપી નગરપાલિકામાં સમાવેશ થયા બાદ પાલિકા એ કોમર્શિયલ વેરો વસૂલ્યો હતો. વ્યાપારીઓને શોપ એસ્ટેબ્લિશમેન્ટ સર્ટિફિકેટ અને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સ પણ આપવામાં આવ્યા હતા. વ્યાપારીઓએ જીએસટી રજિસ્ટ્રેશન સહિત તમામ કાયદેસર દસ્તાવેજો મેળવ્યા છે. તેઓ પાલિકાની માર્ગદર્શિકાઓનું પાલન કરી રહ્યા છે. મિલકતોમાં ફાયર સેફટી બોટલ અને રેતીની કબાટ પણ રાખવામાં આવી છે. છતાં મહાનગરપાલિકાએ કોઈ નોટિસ કે સમય આપ્યા વગર ગોડાઉન તોડી પાડ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ એ કાયદેસર દસ્તાવેજો ધરાવતા વ્યાપારીઓ માટે 1 વર્ષનો સમય માંગ્યો છે. તેમને ચેતવણી આપી છે કે જો વ્યાપારીઓને ન્યાય ન મળે તો આંદોલન કરવામાં આવશે. મહાનગરપાલિકાનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામો સામે અગાઉ નોટિસ આપીને નિયમસર કાર્યવાહી કરવામાં આવી છે. કાયદેસર દસ્તાવેજો ધરાવતા વ્યાપારીઓને યોગ્ય પ્રક્રિયા મુતાબિક સુવિધા આપવામાં આવશે. રહેણાંકને કારણે ગોડાઉનને કારણે જ પ્રદૂષણ થાય છે. અહીંયા જીઆઈડીસી લીધે નથી થતું. જીઆઈડીસીનું ખરાબ પાણી ક્યાં જાય છે અમને ખબર છે. અને માત્ર આ જ વિસ્તારમાં આગ લાગે છે. શું ફેક્ટરીઓમાં આગ નથી લાગતી? શું ફેક્ટરીઓ બંધ કરી છે? એક ફેક્ટરી મને ઉદાહરણ બતાવો, કઈ ફેક્ટરી બંધ કરી છે? કઈ મહાનગરપાલિકાએ બંધ કરાવી છે? અને આ ચોર લુચ્ચી સરકાર મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લે છે તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી? નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા? શું અમને મૂર્ખ સમજે છે? અમે મૂર્ખ નથી, પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે. શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે. ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે. પરિવારની સાથે એ બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું. કચરો હટાવવો જ જોઈએ, પરંતુ એકવાર સાહેબ તમારે જીઆઈડીસીમાં પણ જવું જોઈએ. કેટલું પ્રદૂષણ થાય છે અને કેટલા લોકો મૃત્યુ થાય છે, કેટલું પ્રદૂષિત પાણી આવે છે, એના કારણે એનું વાતાવરણ કેટલું બગડે છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. પાલિકાએ ગાઈડલાઈન પણ બહાર પાડી છે કે એનઓસી લઈને કરો, ફાયરની એનઓસી, જીપીસીબીની એનઓસી. આપ અપીલ કરશો કે જે આ વ્યવસાય કરે છે એ લોકો એનઓસી લઈને કાયદા શ્યોર લેવી જ જોઈએ એનઓસી. અને એમની સાથે તમે મિટિંગ કરો નહીં. મહાનગરપાલિકા કેમ મિટિંગ કરવાથી ગભરાય છે? જેટલા ગોડાઉનવાળા છે એને બોલાવો, જેટલા અહીંયા જીઆઈડીસી વાળા છે વીઆઈએ બોલાવે છે, વીઆઈએની ટીમને બોલાવો અને એમને ગાઈડલાઈન આપો. અને એમની ગાઈડલાઈનનું કેટલા પાલન કરે છે તે પણ જુઓ. અને એને પણ પોલીસ પ્રોટેક્શનમાં જઈને બંધ કરો. માત્ર અમુક લોકોને ટાર્ગેટ કરીને ગરીબ માણસને ટાર્ગેટ કરવાનું બંધ કરે, એના માટે જ અમે અહીં આવ્યા છે. એકચ્યુઅલી આ ઘણા સમયથી વાત છે અને મહાનગરપાલિકાએ તમામ જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ લોકોને અવારનવાર નોટિસો આપી છે, પૂરતો સમય પણ આપ્યો છે. અને પાલિકાને જે પ્રકારની અપેક્ષા હતી એ પ્રકારે સ્વેચ્છાએ દબાણ ના હટ્યું એટલે પછી અમારે ફોર્સફુલી આ દબાણો હટાવવા પડ્યા છે. કેટલા જોખમી હતા દબાણો? બધા જ દબાણો ઘણા બધા જોખમી હતા અને જાહેર સ્વાસ્થ્યને નુકસાનકારક હતા. એટલે લાંબો સમય આ રીતે દબાણો ચલાવી રાખી શકાય નહીં. બાબતે અમે વિસ્તૃત ગાઈડલાઈન બનાવી છે, માનનીય કલેક્ટર સાહેબે પણ બનાવી છે. અને આ તમામ ભંગારના ગોડાઉન ધારકોને આનાથી ખૂબ સારી રીતે અમે અવગત કરેલા છે કે એમણે કાયદેસરની પ્રવૃત્તિ કરવા માટે શું કાર્યવાહી કરવી જોઈએ. હા, એ બધી જ અમે એમને ગાઈડલાઈન આપેલી છે.